એ પણ તમે કરી શકો છો। હવે આ બિઝનેસમાં કમાવા માટે માર્કેટની અંદર તમારે 10,000 5,000 રૂપિયા કામવા હોય તો આપણે શું કરવું પડે? ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરવું પડે। કારણ કે 10,000 રૂપિયા કામવા હોય તો માર્કેટમાં ખાલી 10% કે 1% રિફંડ મળે છે કે 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવું પડે છે। પણ આ બિઝનેસની 4 ખાસિયત છે। એક તો એ છે કે આનું જે રોકાણ છે એ ઓછું રોકાણ છે, ઓછા રોકાણની સાથે સાથે આની અંદર જે નફો છે એ વધુ છે કે આપણે પ્રોફિટ થાય છે, વધારે પ્રોફિટ થાય છે ઓછા રોકાણ। એની સાથે સાથે ટાઈમની સ્વતંત્રતા છે કે તમે 2 લાખ રૂપિયા રોકો કે 1 લાખ રૂપિયા રોકો, પણ એનો આપણે ટાઈમ કેટલો આપવો પડે? સવાર ઉઠીએથી સાંજે સૂઈએ ત્યાં સુધી 8 કલાક 7 કલાક આપવી પડે છે। પણ એ ટાઈમ છે તમારી સ્વતંત્રતાનો છે। અને સાથે સાથે ચોથું એક અગત્યનું મળે છે રિસ્ક 1 રૂપિયાનું પણ નહીં। કારણ કે તમે બિઝનેસ કરો, આ બિઝનેસ મહિને 10 થી 15,000 રૂપિયા કામવા હોય કે આપણે કઈ દુકાન ખોલવાની જરૂર નથી। શાંતિથી રાતના નીંદર આવી જાય અને રાતના નીંદરમાં પણ વિટામિન એમ ના સપના આવે આ બિઝનેસ તમે કરો એટલે। તો આ જે બિઝનેસ છે એ આપણી જે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રી છે ડાયરેક્ટ સેલિંગ। જે સરે વાત કરી કે આપણી જે નેક્સન કંપની છે એ ડાયરેક્ટ સેલિંગ છે। ડાયરેક્ટ સેલિંગ અને માર્કેટની અંદર બીજી એક વસ્તુ કામ કરે છે જે પરંપરાગત, જ્યાંથી બધા પૈસા કમાય છે, બિઝનેસ કરે છે। તો જે પરંપરાગત માર્કેટિંગ છે કે આજે તમે જે ટૂથપેસ્ટ, સાબુ, ખેતીની દવાઓ, બીમાર છીએ તો મેડિકલ સ્ટોર ઉપરથી આપણે દવા લઈએ છીએ તો કઈ રીતના લઈએ કે કંપની હોય, બરાબર છે, કંપની, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, આ એક સિસ્ટમ છે જ્યાંથી આપણે બધા પ્રોડક્ટ્સ લઈએ છીએ, પૈસા કમાય છે। પણ આ જે કંપની છે આપણી કે એ છે ડાયરેક્ટ સેલિંગ, એટલે કે જો આ જે પરંપરાગત માર્કેટિંગ છે એમાં કોઈ પણ વસ્તુ આપણે લઈએ, રૂપિયાનું શેમ્પૂનું પાઉચ લ્યો કે 1,000 રૂપિયાની બોટલ લ્યો તો એ મળે છે કઈ રીતના કે 30 રૂપિયાની જ વસ્તુ કંપની બનાવે છે, આપણા સુધી પહોંચતા 100 રૂપિયા થઈ જાય છે। કારણ કે આ વચ્ચેના જે કમિશન છે ને વચ્ચેના લોકોને આપી દે છે 70 રૂપિયા। કે અત્યારે તમે જુઓ અહીંયા જે બધા તમને માહિતી આપી ખેતીવાડીની, જે સરે માહિતી આપી, એમએસસી એગ્રી કરેલા નીતાબેને માહિતી આપી બ્યુટીની પ્રોડક્ટ્સની, આજે શું કરે છે એને જે યુઝ કર્યું છે એ આપણે કહે છે કે આપણે ટીવીમાં એડવર્ટાઇઝ જોતા હોય કે મેરા સૌંદર્ય કા રાજ લક્સ સાબુ, એ કોઈથી વાપરતી એવું આપણે લાગે? ક્યારેય નથી લાગતું। ભલામણ આપણે કરે, પૈસા આપણા છે કારણ કે માલ ઉપર જ જકાત છે। પણ અહીંયા જે છે ને એ ડાયરેક્ટ આ માર્કેટિંગ છે એ પરંપરાગત છે કે વચ્ચેના 70% રૂપિયા જાય છે। પણ આપણી જે કંપનીનું કામ કેવું છે? કંપની પ્રોડક્ટ બનાવે છે અને ગ્રાહકને વાપરે છે, તો વચ્ચેના લોકોનું કામ શું છે? તો આપણી કંપની વચ્ચેના લોકોને બાયપાસ કરી દીધા અને બધો ફાયદો આપણે આપી દીધો ગ્રાહકને। હવે નેટસર્ફની અંદર તમારે 5 થી 10,000 રૂપિયા કમાવા છે તો એક આપણે કંપનીના ડાયરેક્ટ સેલર બનવું પડે છે અને આ પ્રોડક્ટ્સ બધી જે 70% રૂપિયા મળે છે ને તો આપણે બધાને ફાળવી દે છે 15 થી 30% ડિસ્કાઉન્ટમાં આપણે પ્રોડક્ટ્સ આપીને। તો એના માટે કંપનીને આપણે ડાયરેક્ટ સેલર બનવું પડે છે અને આ પ્રોડક્ટ્સ વાપરી પણ શકીએ છીએ અને સાથે સાથે આપણે પ્રોડક્ટ્સની બીજાને માહિતી આપીને પણ પૈસા કમાઈ શકીએ છીએ। તો કઈ રીતના? એના માટે આપણે ડાયરેક્ટ સેલર બનવા માટે તમારે 5 ડિટેલ્સ આપવાની છે। નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, વારસદારનું નામ, તમે જેની સાથે આવ્યા છો એની આપવાની છે। એ કંપનીમાં લોગિન કરશે એટલે તમને મળશે કંપનીનો ગ્રાહક નંબર, રેફરન્સ નંબર। એ નંબર લઈ અને તમારે પ્રોડક્ટ્સ પરચેસ કરવા માટે 4 રીતના પરચેસ તમે કરી શકો છો। તમારે 15% થી લઈને 30% સુધીનું કંપની ડિસ્કાઉન્ટ આપે છે, તો કેટલું ડિસ્કાઉન્ટ લેવું છે નક્કી તમારે કરવાનું છે। તેમાં 4 રીતના તમે કરી શકો છો। ખાલી ટૂથપેસ્ટ, સાબુ આતે થોડી વાપરી છે તો તમે 4,000 ની એમઆરપી કરો, 15% ડિસ્કાઉન્ટ મળે, તમારે આપવાના તો 3400 રૂપિયા છે, તોય 600 રૂપિયાનો ફાયદો કંપની આપે છે। પછી એક છે બીજું છે કે થોડીક વધારે પ્રોડક્ટ લેવી છે, કોઈ બીપી નો પ્રોબ્લેમ છે કે ડાયાબિટીસ છે, 5-6 મહિનાનો માલ એકારે લઈ લીધો તો તમને 20% ડિસ્કાઉન્ટ આપે છે, તો એમાં તમારા 1800 રૂપિયા તમારો બચી જાય છે 20% ડિસ્કાઉન્ટમાં, 7200 માં। પછી ત્રીજું છે વધારે ડિસ્કાઉન્ટ લેવું છે તો 15,000 એમઆરપી કરો, 25% ડિસ્કાઉન્ટ આપે છે। અને ઈથી પણ વધારે કે તમારે 30% ડિસ્કાઉન્ટ લેવું છે તો 30,000 ની એમઆરપી માં 21,000 રૂપિયા ભરીને 30% ડિસ્કાઉન્ટ આપે છે, એટલે કે 9,000 રૂપિયાનો પ્રોફિટ થાય છે। કે ઘરની અંદર આપણે જોઈએ તો 1,200 રૂપિયાની 2,000 ની પ્રોડક્ટ વાપરતા એકી સાથે લઈએ 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપણે મળે છે। આ રીતના કંપનીના તમે ગ્રાહક બની શકો છો, ડાયરેક્ટ સેલર બની શકો છો। પછી આ બન્યા પછી તમારે 5 થી 10,000 રૂપિયા કે 50,000 રૂપિયા કામવા છે તો એક કામ કરવાનું છે આ બિઝનેસ કરવા માટે। ટાઈમ તો તમારે પસંદગીનો છે, પણ એના પહેલા તમારે તમારી ઓળખાણના લોકો આ પ્રોડક્ટ તમે વાપરો એટલે 40 થી 50 લોકોનું લિસ્ટ બનાવવાનું છે, બરોબર છે? એ લિસ્ટ બનાવીને એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે કે સમજો કંપનીના તમે ગ્રાહક બન્યા, બરોબર છે?
ગ્રાહક બન્યા પછી તમારું આઈડી બન્યું એટલે આપણે જે ઓળખીએ છીએ જે લોકોને, એમાં આ જે પ્રોડક્ટ તમે જેમ લીધી અને આ બિઝનેસ કરવા માટે એક કેટેગરી વચ્ચે લખ્યું છે માસ્ટરની કેટેગરી, કે આ બિઝનેસ આપણે કરીએ છીએ એનું કમિશન લેવા માટે માસ્ટરની કેટેગરીની જરૂર છે. તો આ તમે માસ્ટરની કેટેગરીથી તમે 9000 એમઆરપી ની ખરીદી કરો, તમારી પસંદગી, તમે માસ્ટર બની જાઓ છો અને તમે આ તમારી શરૂઆત 5 થી 10000 રૂપિયા કરવા માટે અહીંયા બે લોકોને આની પ્રોડક્ટ્સની તમારે માહિતી આપવાની છે. ખોટી નહીં, સાચી, વાપરીને, વાપરા વગર નહીં. ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે એની જેમ નહીં, આપણે વાપરીને આપણે માહિતી આપવાની છે. કે સમજો તમે બે લોકોને માહિતી આપી, એ 30,000 ની ખરીદી નહીં, પણ તમે જે માસ્ટર બન્યા એને ખાલી માસ્ટર તમે બનાવ્યા, કે અહીંયા બે લોકોને પ્રોડક્ટ્સ આપી, એને 7,200 રૂપિયા કંપનીમાં ભર્યા, બરાબર છે. અહીં 6,000 એટલા માટે લખ્યા છે કે જે પ્રોડક્ટ્સ આપણે ખેતીવાડીની લીધી, હેલ્થની લીધી કે બ્યુટીની લીધી, એના ઉપર જીએસટી છે, કોઈના 15%, 12%, 18% ગયું, તો આપણે સમજો કે કંપનીમાં 6,000 રૂપિયા ગયા, બરાબર છે. એવી રીતના તમે બે લોકોને માહિતી આપી, તો કંપની આપણે બે પ્રકારના કમિશન આપે છે. અને આ જે ઇન્કમ છે ને, ઈ આપણે તમે કોઈ પણ માર્કેટના બિઝનેસ કરીએ, આપણે ઇન્કમ કેટલી વાર મળે? ખેતી હોય, કારણ કે હું ખેડૂતની દીકરી છું, મને ખબર છે. ખેતીની આવે કેટલી વાર મળે? વર્ષમાં 2 વાર, સીઝન 2 વાર આવે. પાણી હોય તો 3 વાર આવે, નકર 2 વાર આવે, બરાબર છે. નોકરી કરતા હોય તો કેટલી વાર આવે? વર્ષમાં 12 વાર. ક્યારેક દિવાળી મહિનામાં આપણે રજા હોય તો ક્યારેક ન ગયા હોય તો 11 મહિના કે 12 મહિના ઇન્કમ. પણ આ જે નેટસર છે ને, વર્ષમાં 24 વખત પેમેન્ટ આપે છે. તમારા હિસાબથી તમે પેમેન્ટ લઈ શકો છો 24 વાર મહિનામાં. 15 દિવસ કંપની પેમેન્ટ આપે છે. એમાં બે પ્રકારની કમિશન મળે છે. એક કમિશન મળે છે આજીવન કમિશન, ઓળખાણનું 5%. પછી એક કમિશન મળે છે બીજું ગ્રુપ કમિશન છે, ઈ મળે છે 3%, 4%, 5% અને 6%. લેવલ વાઇઝ મળે છે કે શરૂઆત આપણે 3% થી થાય છે. 0 થી લઈને 50,000 ની ઇન્કમ હોય ત્યાં સુધી 50,000 ની ઇન્કમ જેવી પૂરી થાય એટલે આપણે 4% કમિશન આપે છે. ઈ 2 લાખ ની ઇન્કમ સુધી, 2 લાખ ની ઇન્કમ જેવી પૂરી થાય એટલે 5% કમિશન છે. અને 5 લાખ ની 10 લાખ ની ઇન્કમ જેવી પૂરી થાય એટલે આપણે 6% સુધીનું કમિશન છે. એટલે કે જેમ જેમ ઇન્કમ વધી એમ આપની ટકાવારી વધે છે. ના માર્કેટમાં જુઓ, તમારે કોઈ પણ એજન્સી લેવી હોય, કરોડ રૂપિયા રોકવા હોય તો કેટલા ટકા મળે? પૈસામાં. મોટી દુકાન હોય તો પૈસામાં મળે. રિટેલર આપણે દુકાન હોય તો 10% કે 20% માર્જિન મળે. પણ અહીંયા જેમ જેમ ઇન્કમ વધે છે એમ એમ આપણી ટકાવારી છે વધે છે. એ મળે છે એ રીતે કે સમજો આજે બે લોકોની ઓળખાણ કોને કરાવી? તમે, બરાબર છે. તો આ બેના પહેલા આપણે મળશે 5%. એટલે 6,000 ના 5% કેટલા થાય? 300 રૂપિયા. એકના બીજાના દે 300 રૂપિયા એટલે 600 રૂપિયા આપણે શેના મળે? આંગળી ચીંધવાના. કે જે માર્કેટમાં આપણે અલગ અલગ છે, સારી વસ્તુ લાગે ને સારી કહીએ છીએ, તો અહીંયા આંગળી ચીંધવાના તમને 600 રૂપિયા મળે છે. આની સાથે સાથે શરૂઆત તમારી હજી 1 રૂપિયાની ઇન્કમ નથી એટલે 3% મળશે. 50,000 થી નીચેની ઇન્કમ છે એટલે કે આ 6 અને આ 6 બે 6 ને ભેગા કરી એટલે 12,000 થયા. 12,000 ના તમને 3% મળે. અને આ બધું ભેગું કરો એટલે ટોટલ કમિશન કેટલું થયું? 960 રૂપિયાનું. તમને એમ થાય કે બેન વાત કરે છે તો 5,000 ને 10,000 ની, પણ 960 રૂપિયાનું કમિશન થયું. નાખી દીધા જેવા છે, નાના છે પણ સારા છે, બરોબર છે. ફ્રીમાં મળે છે એટલા માટે. અને આ 960 રૂપિયાની શરૂઆત થાય છે. આ કોને ચેક આવ્યો? ફર્સ્ટ ચેક તમને આવ્યો. હવે આ બંનેના પૈસાની જરૂર હોય કે ન હોય? બધાને હોય. ગાંડા હાયલા જતા હોય, 2000 ની નોટ આપો, 500 નોટ આપો, પકડે કઈ? 2000 ની પકડે, બરોબર છે. બધાને પૈસાની જરૂર છે. ગાંડાને પણ છે, સાજાને તો હોય જ. તો આ જે છે આ ભાઈને પણ પૈસાની જરૂર છે, આ બેનને પણ પૈસાની જરૂર છે. તમને જેમ પહેલો ચેક આવ્યો એવી રીતના બધાને ખાલી તમે પહેલો ચેક જ લેવડાવો. 1 વર્ષ સુધી જો તમે કામ કરો તો તમારી ઇન્કમ ક્યાં સુધી પહોંચે છે ને, સિસ્ટમથી દિલ દઈને તમે કામ કરો તો 1 વર્ષની ઇન્કમ આપની ક્યાં સુધી પહોંચાડે છે હું તમને ખાલી બતાવું છું. જો તમે કરો તો ક્યાં સુધી તમે પહોંચી શકો છો. ખાલી આપણે મહિનામાં બે લોકોને આપણે જે વ્યક્તિને લાવ્યા છે એ લોકોને ખાલી આપણે પહેલો ચેક લેવડાવવો છે. કારણ કે આપણે પ્રોડક્ટ વાપરે એટલે 15 દિવસની અંદર ખબર પડી જાય કે કેવી પ્રોડક્ટ છે. તો ખાલી મહિને બે લોકોને તમે લાવ્યા. ટીમ કેટલા લોકોની બની? 3 લોકોની, બરાબર છે. તો હવે આ બે છે, બે વ્યક્તિને તમને જેમ ચેક આવ્યો આ બે વ્યક્તિને પણ આવો જોઈએ. તો એ બે વ્યક્તિ ખાલી 2 લોકોને લાવે, બરાબર છે. બીજા મહિને 4 થાય. પછી 4 લોકોને આપણે સપોર્ટ કરીએ, આપણે સમજાવીએ લોકોને. પછી 4 લોકો ખાલી 2 ને આવે 8 થાય. 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, પછી આ 7મા મહિને 128, 8મા મહિને 256, 9મા મહિને 512, 10મા મહિને 1024, 11મા મહિને 2048.
અને 12મા મહિને 4096 લોકોની ટીમ બની. હવે તમે જ કે આમાંથી કેટલા લોકોને તમે ઓળખતા હોય? વધી 5-25 બરોબર છે. આપણે ક્યાં હોય યાર 5-25 લોકોને ઓળખતા હોય, પણ આ બધી ટીમ કોની નીચે બને? તમારી નીચે. હવે એની ટોટલ ગણતરી કરો એટલે કેટલા લોકોની નીચે? 8190 લોકોની ટીમ થઈ. હવે 8190 લોકો છે એ ખાલી 6,000 ની જ ખરીદી કરે, બરોબર છે. 6,000 ની ખરીદી કરે, કોઈ 30,000 ની કરે, કોઈ 4,000 ની કરે. આપણે એવરેજ પકડીએ, 6,000 ની ખરીદી કરે એટલે 4 કરોડ ને 80 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય. આપણે એવરેજ 5% પકડીએ, જેમ અહીંયા ઇન્કમ વધે છે એમ ટકાવારી વધે છે. તમારો ઓળખાણ આવતી આપણે એવરેજ 5% પકડીએ એટલે 4 કરોડ 80 લાખ ને ગુણ્યા તમે 5% કરો એટલે તમારી ટોટલ ઇન્કમ થાય 24 લાખ વર્ષના, બરોબર છે. વર્ષના 24 લાખ થાય. મહિનાના કેટલા થાય? 2 લાખ. આ કેટલા ટકા કામ થયું? 100% દિલ દઈને. 50% કામ થાય તો કેટલા મળે? 1 લાખ. 25% કામ થાય તો 50,000. 10% કામ થયું તો કેટલા મળે? 25,000. પણ મેં તમને કેટલા કીધા? 5 થી 10,000 તો મળવા પાત્ર કે નહીં દર મહિનાના? તો આ બિઝનેસની તાકાત છે કે નેટવર્કની તાકાત છે કે નેટવર્કની તાકાત છે કે તમે મહિને તમે ધારો એટલા રૂપિયા કમાઈ શકો છો. આની સાથે ઘણાને એવું હોય કે કોઈના મગજમાં ડાઉટ પૂછ્યા જ રાખે. તો એના માટે પણ એક ક્લિયર કહી દઉં કે 8,000 લોકોની એક વખત ટીમ બની ગઈ, બરાબર છે. કાઈ આપણે રાજકોટની પોપ્યુલેશન કેટલી હશે? 25 લાખ જેટલી તો હશે સમથિંગ, બરાબર છે. 25 લાખની પોપ્યુલેશન હશે. આપણે શરૂઆત આજથી કરી, 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે ખાલી 8,000 લોકોની ટીમ બની. હવે 8,000 લોકો, કોઈ ખેડૂત છે, કોઈ બીમાર છે, આ તે બધી પ્રોડક્ટ છોડી ગયું. ખાલી ટૂથપેસ્ટ સાબુ વાપરે કે ન વાપરે? શું કરવાને વાપરે? બેને કીધું કે સ્નાયુ સ્નાન થાય એટલા માટે ખાલી સાબુય વાપરે ને ટૂથપેસ્ટય વાપરે તો તમને ઇન્કમ કેટલી મળી શકે કે 8,000 લોકો જે ખાલી મહિને 500 રૂપિયાની ખરીદી કરે, 500 રૂપિયાની, તો ટોટલ આપણો ટર્નઓવર કરો ને તો 40 લાખનું ટર્નઓવર થાય. 40 લાખ ગુણ્યા તમે ખાલી 5% તમે કરો તો મહિનાની 2 લાખ રૂપિયાની ઇન્કમ થાય. કેટલા વર્ષની અંદર? 2 થી 3 વર્ષની અંદર અથવા તો 4 વર્ષની અંદર મહિને 2 લાખ રૂપિયા મળી શકે છે. હવે તમે ખુદ પૂછો તમારા દિલને, તમે જે કામ કરો છો, બરોબર છે, કોઈ 25 વર્ષ થયા કરે છે, કોઈ 5 વર્ષ થયા કરે છે, કે 10 વર્ષ થયા કરે છે, આ કોઈ શરૂઆત કરી છે. તમે કામ કરતા બંધ થઈ જાય, તમે 2 કલાક બેઠા છો, કોઈની દુકાન હશે, કોઈનું ખેતર હશે, ત્યાં પાણી નથી વાળતા તો મોલ સુકાશે, દુકાન બંધ હશે તો કસ્ટમર નહીં આવે. તો જે બિઝનેસ આપણે કરીએ છીએ તો અહીંયા એ વસ્તુ છે કે આજે સર આપણે મળ્યા છે કે જે સર આપણે કહેતા હતા બધું એન્કરિંગ કરતા હતા, એ કાંઈ ના કરે તો મહિને 4 થી 5 લાખ રૂપિયાની ઇન્કમ છે. આપણે આ બધા બેઠામાં કોઈને છે? કોઈને નથી. કરીએ ત્યાં સુધી જ મળે. પણ આ એક બિઝનેસ એવો છે, એક વખત થઈ જાય તો પણ તમને ઇન્કમ મળે છે. અને આ બિઝનેસની મેઇન ખાસિયત એ છે કે મહિને 2 લાખ રૂપિયા નહીં પણ 15 દિવસના મહિને 8 લાખ રૂપિયા પણ તમે કમાઈ શકો છો. દર 15 દિવસે 8,19,250 રૂપિયા. આ દર મહિને 16 લાખ રૂપિયા, એટલે વર્ષના કેટલા થયા? અરાઉન્ડ 2 કરોડ રૂપિયા. એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર. કેટલું? ઇન્વેસ્ટમેન્ટ ઓછું, વધુ નફો, ટાઈમ આપણા મુજબનો, અને રિસ્ક 1 રૂપિયાનું પણ નહીં. તમારા ખાતામાં 2 કરોડ રૂપિયા પડ્યા હોય ને તોય શાંતિથી નીંદર આવી જાય. આવો બિઝનેસ છે. નકર તમે વિચાર કરો, કોઈ તમારા ખાતામાં ખાલી 10,000 કે 20,000 રૂપિયા એમનામ આવ્યા હોય તો રાતના નીંદર આવે? કેટલી વાર પડખા ફરવા પડે? બહુ બધી વાર નીંદર જ ન આવે. પણ આ તમારા ખાતામાં ખાલી 2 કરોડ રૂપિયા પડ્યા હોય ને તો એકદમ શાંતિથી ઊંઘ આવી જાય. અને આ કમાવાવાળા વ્યક્તિ આપણી સાથે આજે હાજરમાં છે, બરાબર છે, કે મહિને જે 16 લાખ રૂપિયા કમાય છે, જે રવિકાંત સર પુણાથી આપણી સુધી મળવા આવ્યા છે, આપણે માહિતી આપવા આવ્યા છે, તો એકવાર જોરદાર તાળી થઈ જાય 16 લાખ રૂપિયા માટે. આની સાથે સાથે એક મળે છે કે કંપની ખાલી પૈસા નથી આપતી પણ બધાનું ધ્યાન રાખે છે. ફેમિલી પ્રોટેક્શન પ્લાન પણ કંપની આપે છે કે એની અંદર વીમો મળે છે, અલગ અલગ ઇન્સ્યોરન્સ મળે છે. પ્રીમિયમ આપણે નથી ભરવાનું, કંપની ભરે છે. મેડિક્લેમ મળે છે 3 લાખ રૂપિયાનો, હસબન્ડ અને વાઈફનો. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળે છે 2 થી લઈને 25 લાખ સુધીની તમારી ઇન્કમ છે ત્યાં સુધી. પછી નેચરલ ડેથ, સાંજે સુતા સવારે ન ઉઠ્યા તોય કંપની તમને 5 લાખ રૂપિયા મોકલી દે છે. ક્યારે 2 લાખની ઇન્કમ થાય ત્યારે, તમારી ટોટલ ઇન્કમ જ્યારે 2 લાખની થાય ત્યારે આ બધા મળે છે ફાયદા. પછી 10 લાખ રૂપિયા રોયલ્ટી બોનસ પણ 15 વર્ષ સુધી આપણે ડેડિકેશનથી કામ કરીએ છીએ. કંપની જે કે છે એ રીતના સિસ્ટમથી, આપણી નહીં કંપનીની, બરોબર છે. એટલે 15 લાખ રૂપિયા ને 10 લાખ રૂપિયા રોયલ્ટી બોનસ પણ આપે છે. અને અગત્યની વાત, વારસદાર સુવિધા, કે આજે તમે કોઈ બી બિઝનેસ કરો, તમે ડોક્ટર હો, ચાહે વકીલ હો, અથવા તો ગમે એવડા ખેડૂત હો,
બરોબર છે, તમારી મહિને અત્યારે 10 લાખ રૂપિયાની ઇન્કમ હોય કે 1 કરોડની હોય, પણ તમે નથી અને ઈ ઇન્કમ ચાલુ રહ્યો કયો બિઝનેસ? એક પણ નહીં, નેટ સર્ચ સિવાય, બરોબર છે. આ વારસદાર સુવિધા એવી છે કે નેટ સર્ચ ની અંદર અત્યારે હરિયાત છે. 3 વ્યક્તિ આ દુનિયામાં નથી પણ એની ઇન્કમ ચાલુ છે એના ઘરે, કે એને પૈસા માટે કોઈનો પગ પકડવો પડ્યો નથી નેટ સર્ચના લીધે. એક છે પુનાના રફીક શેખ કરીને, એનું ઓનલાઈન નામ પણ આવે છે, મહિને 16 લાખ રૂપિયાની ઇન્કમ. એના વાઈફનું નામ છે સિમરન રફીક શેખ. અને એક છે આપણા ગુજરાતના જ બે છે, ગોવિંદ વિવાહ કરીને છે, અમરેલી જિલ્લાના છે. અને એક છે અંકલ ધીરેનભાઈ ત્રિવેદી, કે અત્યારે આપણે કેવું છે કે આપડા અહીંયા છે કે 60 વર્ષની ઉંમર થાય ને એટલે રિટાયરમેન્ટ ઉપર છે, કાંઈ કામ કરવાનું નહીં, શાંતિથી બેસવાનું. પણ ઈ અંકલે 60 વર્ષની ઉંમરની આસપાસ બિઝનેસની શરૂઆત કરી દીધી, બરાબર છે. ઉંમરના હિસાબે એક્સપાયર થઈ ગયા. અત્યારે એની ઇન્કમ છે મહિને 4 થી 5 લાખ રૂપિયા. અત્યારે કોઈ પણ મરે તો માન એને લાકડી પણ હાજી મળતી નથી. અત્યારે તમે જોવો છો ને, આખી જિંદગી કામ કર્યું હોય પણ ખાલી સોનાના વરખવાળી અથવા તો ચાંદીના વરખવાળી કોઈ લાકડી હાથમાં જોઈ તમે કોઈ દી? નથી જોઈ. પણ તમારી પાસે જો નેટસર્ફ હશે ને તો ચાંદીની નહીં, સોનાની, પ્લેટિનિયમની લાકડી પણ તમને આપશે. આ બિઝનેસની ખાસિયત એ છે. આની સાથે સાથે બિઝનેસમાં આગળ વધવા માટે કંપનીના અલગ અલગ ટૂલ્સ પણ છે. એ સર આપને સમજાવે છે, સક્ષમ અસ્મિતા કરીને. પછી સાથે સાથે એક સિસ્ટમ પણ છે ક્લબ નેટસર્ફ, એની પણ એક જોરદાર એક સિસ્ટમ છે કરોડપતિ બનવા માટેની ફાસ્ટ ટ્રેકની સિસ્ટમ. એ 3 વર્ષનો પ્રોજેક્ટ છે. અત્યારે તમે શરૂઆત કરો છો, સક્ષમ અસ્મિતા ક્લબ નેટસર્ફ કરો એટલે ધીમે ધીમે આ સિસ્ટમમાં પણ તમે આવો તો કંપની લખીને આપે છે 3 વર્ષ સુધી જો તમે કે છે એ કામ કરો છો તો 1 કરોડ રૂપિયા આવે છે તમારા ખાતાની અંદર, ગેરંટેડ. બરાબર છે. તો આ રીતના વિટામિન એ આપને મળે છે. તો બધા લોકો કમાઈ શકે છે. આમાં ઉંમર માન્યતા નથી, બરોબર છે, ભણતર માન્યતા નથી. કારણ કે મહિને 5 લાખ રૂપિયા કમાય છે, 7 ચોપડી કે 6 ચોપડી ભણેલા છે. હું કોલેજ કરેલું છું, હું 50,000 રૂપિયા કમાઉં છું. આપણે પણ અહીંયા પહોંચવાનું છે. પણ આજે સિસ્ટમની તાકાત એવી છે, નેટસર્ફની તાકાત એવી છે, તમે કેટલું ભણેલા છો એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેવડા છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કે તમે કેવા દેખાવ છો એ નથી. પણ ખાસ ખાલી તમારે બિઝનેસ કરવાની આગ છે, પરિવારનું સારું કરવું છે, પૈસા કમાવા છે, લાઈફસ્ટાઈલ સારી જીવવી છે, તો એટલા માટે બિઝનેસ એક જે છે નેટસર્ફ ખાસ છે. તો તમે બધાને વિટામિન એ મળે. મહિને 5 નહીં પણ 15,000 થી શરૂઆત થાય છે. મહિને લાખો રૂપિયા કામી શકો એવી મારી શુભેચ્છા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે શાંતિપૂર્વક સાંભળ્યા એ મારી બરોબર. થેન્ક યુ બધાને. ન સમજાવ હોય તો લાસ્ટમાં મને મળજો, બરોબર. થેન્ક યુ.